વર્ષ 2016માં મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં રહેતા શાંતુ નીનામા તેના ભાઈ સહિતના અન્ય શ્રમિકો મજૂરી માટે વડોદરા આવ્યા હતા. ત્યારે પંચમહાલ જિલ્લામાં રહેતી 28 વર્ષીય યુવતીનું વારસિયા રિંગ રોડ પરથી શાંતુ નીનામા અને તેના ભાઈ કમલેશ નીનામા સહિતના આરોપીઓએ રિક્ષામાં બળજબરીપૂર્વક બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ આ યુવતીને રાજકોટ તરફ લઈ ગયા હતા. ત્યાં એક રૂમમાં યુવતીને ગોંધી રાખીને શાંતુ નીનામા સહિતના આરોપીઓએ તેના પર વારંવાર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર મામલે યુવતી દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે દરમિયાન સિટી પોલીસ દ્વારા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં નાસ્તા ફરતા 4 આરોપીઓ પૈકીના મધ્યપ્રદેશના શાંતુ નીનામાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી 9 વર્ષ બાદ ઝડપાતા તેના અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે તથા વધુ પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તે દરમિયાન દુષ્કર્મના આરોપી શાંતુ નીનામાએ સિટી પોલીસ સ્ટેશનમાં બાથરૂમમાં જઈને ચાદરના ટુકડાથી ગળે ફાંસો ખાઈને પોતાની જીવાદોરી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મીઓએ તેને બાથરૂમમાં લઈ ગયા હોય વધુ સમય લાગતા તેને શંકા ગઈ હતી અને બાથરૂમમાં જઈને ચેક કરતા સમગ્ર પરિસ્થિતિ પોલીસ કર્મચારીઓને ધ્યાને આવી હતી, જેથી આરોપીને તાત્કાલિક સારવાર વખતે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મામલે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. જી હા, સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં એક રેપનો ગુનો દાખલ થયેલો. તે પૈકી 4 આરોપી હતા. પોલીસની મહામહેનતથી એક આરોપીને મધ્યપ્રદેશથી ધોરણસર લઈ આવવામાં આવે છે, અટક કરવામાં આવે છે અને 2 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે, કારણ કે બીજા આરોપીઓ પકડવાના બાકી છે. આ આરોપીનું નામ છે શાંતુ ઇલુ નીનામા કરીને, જેની ઉંમર વર્ષ અંદાજિત 40 વર્ષની છે. રિમાન્ડની કસ્ટડી દરમિયાન સિટી પોલીસ સ્ટેશન લોકઅપમાં છે. વહેલી સવારે મતલબ દિવસ ઉગ્યાની આસપાસ આ આરોપી કદાચ મને એના ઇન્ટ્રોગેશનમાં એવું લાગે છે કે મેન્ટલી થોડું સાયકોલોજીકલી અપસેટ હશે. આવા કારણોસર એમણે જે ઓઢવાની ચાદર છે એમાંથી એક ચીરો ફાડી અને ગળે ગાંઠ મારી અને કોશિશ કરેલી છે. પરંતુ હાજરના પીએસઓની મદદના માણસોની સમય સૂચકતા વાપરતા એને ખબર પડી ગઈ કે આરોપીની કંઈક અંદર કસ્ટડીમાં મુવમેન્ટ છે. સફાળા જાગી જઈ અને આ પીએસઓએ જોયું તો ભાઈની કંઈ કોશિશ ચાલુ હતી. દરમિયાન લોકઅપ ખોલી અને ગળે બાંધેલું જે કાપડનું પટ્ટી છે એને ઝડપથી ખેંચી અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. સર, પોલીસ ચોપડે આની શું નોંધ થઈ? કારણ કે એફઆઈઆર પડી છે તો સ્ટેશન ડાયરીમાં કેવી કોઈ નોંધ કરવામાં આવી? બિલકુલ, જ્યારે આવી ઘટના બને છે, કસ્ટડીનો આરોપી છે, જ્યુડિશિયલ કસ્ટડી છે, 2 દિવસના રિમાન્ડ છે. તમામ જિમ્મેદારી તક અમલદારની હોય છે. આ દરમિયાન નામદાર કોર્ટને રિપોર્ટ કર્યો છે. નંબર 2 કે સૌથી પહેલાં પોલીસ એક્શન લેતા પહેલાં માણસને બચાવવું એ સૌથી પ્રાઇમ અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ કારણોસર એમને એસએસજી હોસ્પિટલમાં હાલ પણ સારવાર હેઠળ છે. એટલે પ્રથમ સારવાર, ત્યાર પછી એની એમએલસીના ભાગરૂપે એમની તપાસ થશે. જો અન્ય કોઈ કારણો હશે તો ગુનો દાખલ થશે. અધરવાઇઝ જે એટેમ્પ્ટ ટુ સુસાઇડ છે એ નામદાર સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 21 હેઠળ કે જ્યારે માણસ આપઘાત કરે છે, ચિંતામાં હોય છે, દુઃખ સહન કરે છે અને પછી આઈપીસી 309 મુજબ જે ગુનાઓ દાખલ થતા એ ખરેખર નહીં થવા જોઈએ એવા કારણોસર નવા લોમાં 1/7/2024થી જે લો રિફોર્મ થયા એની અંદર આ 309 નંબરની કલમને રદ ગણવામાં આવે. હકીકત જ છે જે આપ કહો છો એમને સુસાઇડનો એટેમ્પ્ટ કરેલો છે. નિયમો અનુસાર અમારી આ લોકઅપમાં એક ચાદર હોય છે ઓઢવાની, એક ગાદલું હોય છે, પીવાનું પાણી હોય છે. જનરલી ઘણા કેસોમાં ઉપર હૂક હોય છે, હૂકમાં લટકી જાય. વિન્ડો હોય તો વિન્ડાના સળિયામાં કંઈ ને કંઈ દોરી લટકાવે, પટ્ટો લટકાવે. પરંતુ આ કેસમાં જે ઓઢવાની ચાદર છે, ચાદરનો એક ચીરો પાડી અને એની પટ્ટી બનાવી અને લટકવાના બદલે ગળે ગાંઠ મારી અને બંને હાથથી ખેંચી અને એમની કોશિશ કરેલી એ વાસ્તવિકતા છે. પરંતુ પોલીસની સમય સૂચકતાના કારણે કોઈ અઘટિત ઘટના બનવા પામેલી નથી. બિલકુલ નહીં. જો બેદરકારી હોત તો કંઈક પરિણામ અલગ આવ્યું હોત. પણ આ ઇસમ જે છે, મારી ડૉક્ટર સાથે જે ડિસ્કશન થઈ છે એ મુજબ માણસ થોડો સાયકિક છે અને કદાચ ઘરની ચિંતા હોય, અલગ બીજા કારણો બી હોય અને આવા કારણોસર એમણે આ એટેમ્પ્ટ કર્યો હોય છે. સર, એક સવાલ એવું છે, ડોક્ટર એવું કહે છે કે પોલીસ જે ઇતિહાસ નોંધ પડી છે એને ક્યાંક પલટાવવા માટે દબાણ કરી રહી છે. બિલકુલ નહીં. ના, બિલકુલ નહીં. જો કોઈ કદાચ દબાણ કરે તો ડૉક્ટરની જિમ્મેદારી છે કે પેશન્ટ આવ્યું છે, પેશન્ટને શું ઈજા છે, શું તકલીફ છે,
એ મુજબ જ એમની નોટ તૈયાર થશે અને અમારા પાસે જે કંઈ સર્ટિફિકેટ આવશે એઝ પર લો આવશે. કદાચ પોલીસે એવું પૂછવું હોય કે સર એમાં કોઈ માર્ક હોય તો લખજો, કોઈ ઈજાના નિશાનો હોય અથવા આવો પ્રયત્ન કર્યો હોય તો આપ અમને એવું સર્ટિફિકેટ આપજો. એવા પ્રયત્નો ચોક્કસ થયા હોય અને ઇટ્સ એ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન. જ્યાં સુધી કન્વર્ઝેશન ન થાય, આપસમાં ડિસ્કશન ન થાય કે આ ઘટના કેવી છે, ડોક્ટર એક એક્સપર્ટ છે અને એક્સપર્ટના હિસાબે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે આટલું પૂછવું, ઇટ્સ એ રિક્વાયર્ડ ઇન ધ ગુડવિલ ફોર ધ ઇન્વેસ્ટિગેશન.